આજે એક નાનકડી સ્ટોરી સુંદર મજાના મેસેજ સાથે। એક ગામમાં એક ધનિક શેઠ રહેતા હતા। આ શેઠ જેટલા ધનવાન હતા તેટલા જ ઉદાર અને સેવાભાવી હતા। તેમની પાસે જે લોકો મદદ માટે આવતા તેમની તેઓ દિલથી મદદ કરતા હતા અને લોકોના દુઃખ દૂર કરવા માટે તેઓ યથાયોગ્ય એ વ્યક્તિને ધન આપી અને તેમનું દુઃખ દૂર કરવાના પ્રયાસ કરતા। તેઓ સામેવાળી વ્યક્તિને જે ધન આપતા, જે પૈસા આપતા, તે ક્યારેય સામેથી પાછા ન માંગતા। તેઓ એવું જ વિચારતા કે એ લોકોની પરિસ્થિતિ જ્યારે પણ સારી થશે ત્યારે તેઓ સામેથી મને પૈસા આપી જશે। આમ તેઓ દિલથી લોકોની સેવા કરતા હતા। હવે ધીમે ધીમે સમય એવો આવવા લાગ્યો કે જે લોકોને ખરેખર મદદની જરૂર ન હતી, પરંતુ પૈસા મેળવવા માટે આ શેઠને ઠગવા માટે ખોટું રુદન કરી અને આ શેઠ પાસેથી પૈસા પડાવવા લાગ્યા। કારણ કે તેમને ખબર હતી કે આ શેઠ પાસે જે પણ વ્યક્તિ તેમનું દુઃખ લઈને જાય છે તેમની શેઠ પૈસા આપીને તેમની મદદ કરે છે। માટે આ શેઠની અચ્છાઈનો લોકો ગેરફાયદો ઉઠાવવા લાગ્યા અને આ શેઠને ખોટું રુદન કરી ખોટું દુઃખ બતાવી અને તેમની પાસેથી પૈસા પડાવવા લાગ્યા। હવે ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવવા લાગી કે આ શેઠના દિવસો ખરાબ થવા લાગ્યા, તેમનું ધન ખૂટવા લાગ્યું। તેમને લોકોને એટલી બધી મદદ કરી હતી કે તેમની પાસેથી ધન ખૂટવા લાગ્યું અને એક સમય એવો આવ્યો કે શેઠ પાસે વસ્તુ ખરીદવાના પણ પૈસા ન રહ્યા। આમ છતાં પણ શેઠ એ વ્યક્તિ પાસેથી પૈસા પાછા માંગવા ન ગયા કે જેમને તેઓએ મદદ કરી હતી। તેઓ એવું જ વિચારતા હતા કે જેમને મેં મદદ કરી છે તેમની પરિસ્થિતિ સારી થશે ત્યારે તેઓ સામેથી મને પૈસા આપી જશે। આમ તેઓ સહન કરવા લાગ્યા, પરંતુ તેમની પાસે પૈસા માંગવા ન ગયા। એક વખત આ શેઠના મિત્ર તેમની પાસે આવ્યા અને તેમને આ શેઠને જણાવ્યું કે તારી પરિસ્થિતિ અંગે તું ગૌતમ બુદ્ધને વાત કર, તે તારી સમસ્યાનું જરૂરથી સમાધાન કરશે। આ એ સમયની વાત છે જ્યારે ગૌતમ બુદ્ધ હતા। માટે શેઠ એ ગૌતમ બુદ્ધ પાસે જાય છે અને તેમની સમસ્યા તેમને જણાવે છે। તેમને કહે છે કે પ્રભુ, મેં મારા જીવનમાં ક્યારેય પણ ખોટું નથી કર્યું અને હંમેશા લોકોની દિલથી સેવા કરી છે। તેમનું દુઃખ દૂર કરવા માટે મેં દિલથી તેમને ધન આપ્યું છે, યથા યોગ્ય તેમને મદદ કરી છે। છતાં પણ આજે મારી પરિસ્થિતિ આવી છે। હું એક સમયે એટલો ધનવાન હતો, તેમાંથી આજે હું એ પરિસ્થિતિમાં આવી ગયો છું કે મારી પાસે વસ્તુ ખરીદવાના પણ પૈસા નથી। અરે આ શેઠની વાત સાંભળી અને ગૌતમ બુદ્ધ કહે છે કે તે લોકોની દિલથી સેવા કરી છે તે ખૂબ સારી વાત છે, પરંતુ એટલું બધું પણ સારું થવું એ સારું નથી કે લોકો આપણો ગેરફાયદો ઉઠાવી જાય। તે લોકોની દિલથી સેવા કરી, તું એટલો બધો સારો છે કે લોકોએ તારો ગેરફાયદો ઉઠાવ્યો અને જે લોકોને ખરેખર તારી મદદની જરૂર ન હતી ને તે લોકો માત્ર ને માત્ર તને ઠગવા માટે તારી પાસે આવ્યા, કારણ કે એમને ખબર હતી કે તું તેમને ધન આપી અને તેમનું દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરે છે। માટે જે લોકોને ખરેખર ધનની જરૂર ન હતી પણ કહેવાય ને તને ઠગવા માટે તારી પાસે આવ્યા હતા। માટે જે લોકો તારી પાસે મદદ માટે આવે છે તેમને ધન નહીં પરંતુ સલાહ આપ। માટે જે લોકોને ખરેખર મદદની જરૂર છે ને તે સલાહ લેવા માટે આવશે અને ઠગવાવાળા લોકો ક્યારેય તારી પાસે નહીં આવે। આ શેઠે આ ગૌતમ બુદ્ધની વાતને સમજાણી અને તે જ પ્રમાણે કરવા લાગ્યા અને ધીમે ધીમે તેમની પરિસ્થિતિ સારી થવા લાગી। મિત્રો, આજે પ્રેક્ટિકલ લાઈફમાં પણ કંઈક આવું જ છે। જે લોકો ખૂબ સહન કરે છે ને તે લોકો હંમેશા દુઃખી જ રહે છે, કારણ કે વધુ સહન કરવાવાળા લોકો એ જ વધુ દુઃખી હોય છે। કારણ કે જે લોકો સહન કરે છે ને તેઓ એવું જ વિચારે છે કે અમારા સહન કરવાથી કદાચ પરિસ્થિતિ સારી થઈ જશે, પરંતુ જો સહન જ કર્યા કરવાથી પરિસ્થિતિ સારી થઈ જવાની હોય ને તો ક્યારેય મહાભારતનું યુદ્ધ જ ન થાત। મિત્રો, પાંડવોના ખોટું સહન કર્યા કરવા છતાં પણ મહાભારતનું યુદ્ધ તો થયું જ ને। આપણે ખબર છે કે મહાભારત કાળમાં જ્યારે કૌરવો અને પાંડવો શતરંજ રમતા હતા ત્યારે કપટથી કૌરવો જીતી ગયા, પરંતુ જીત્યા બાદ તેઓએ દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। આમ છતાં પણ પાંડવોએ ખોટું સહન કર્યા કર્યું અને આ કહેવાય ને કે ચીરહરણ થવા દીધું। આ સમયે મૌન રહેવું એ કંઈ તેમની મહાનતા નથી, આ સમયે બોલવું એ યથાયોગ્ય હતું। પણ કહેવાય ને કે યોગ્ય સમયે તમે ન બોલો ને એ તમે પાપના જ ભાગી ગણાવ છો। માટે વધારે પડતી સહન શક્તિ રાખી અને હું સહન કરીશ તો પરિસ્થિતિ સારી થઈ જશે આવું વિચારવાથી કંઈ તમે સારા નથી થઈ જવાના। કારણ કે જે સમયે બોલવું જરૂરી હોય ને તે સમયે બોલવું જ પડે
આ સમયે જો કદાચ પાંડવો બોલ્યા હોત ને તો કદાચ આ દ્રૌપદીનું વસ્ત્રહરણ અટકાવી શક્યા હોત. આ સમયે જો ભીષ્મ પિતામહ બોલ્યા હોત ને તો કદાચ વસ્ત્રહરણ અટકાવી શક્યા હોત. ભીષ્મ પિતામહનું લાઈફમાં એક જ કહેવાય ને કે ગુનો હતો. તેમને એક જ પાપ કર્યું હતું કે તેઓ જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ને ત્યારે બોલ્યા નહીં. આ જ તેમનું પાપ હતું અને આના કારણે જ તેમને મૃત્યુ વખતે બાણ સૈયા મળી. મિત્રો, સહનશીલતા જરૂરી છે લાઈફમાં. લોકોની સેવા કરવી પણ જરૂરી છે, સારા થવું પણ જરૂરી છે, પણ એટલું બધું સહન ન કરો, એટલા બધા સારા ના થાવ કે લોકો તમારો ફાયદો ઉઠાવી જાય. જેટલું લાઈફમાં સહન કરશો ને, જેટલા સારા બનશો ને, એટલું જ લોકો તમારો ગેરફાયદો ઉઠાવશે. મિત્રો, સહનશક્તિનું કોઈ સર્ટિફિકેટ નથી હોતું અને ક્યારેય કોઈ એવો એવોર્ડ ફંક્શન નથી યોજવાનો કે જે ફંક્શનમાં એવા લોકોને ભેગા કરવામાં આવશે કે જેમને આખી જિંદગી સહન જ કર્યું હોય. હવે આવા લોકોની વચ્ચે જે લોકોએ સૌથી વધારે સહન કર્યું હોય તેમને બેસ્ટ સહનશીલ વ્યક્તિનો એવોર્ડ આપવામાં આવશે. એવું ક્યારેય નથી થવાનું. માટે મિત્રો, જેટલી જરૂર હોય ને તેટલી જ સહનશીલતા રાખો, જેટલું જરૂર હોય ને તેટલા જ સારા બનો. જરૂરિયાત કરતાં વધારે સારા બનવું, જરૂરિયાત કરતાં વધારે સહનશીલ બનવું ને એ આપણા માટે જ ખતરનાક છે. કારણ કે લોકો તો માત્ર ગેરફાયદો જ ઉઠાવવાના છે. તમે ખોટું સહન કર્યા કરશો ને ત્યાં સુધી તમે સારા લાગશો, પરંતુ જ્યારથી તમે તમારા માટે અવાજ ઉઠાવવાનું શરૂ કરશો ને ત્યારે બહારવાળા શું પોતાના લોકોની નજરમાં જ ખટકવા લાગશો. મિત્રો, માટે કોઈકની ગુલામી કરી અને સારા બનવા કરતાં જરૂરી છે કે પોતાના આત્મસન્માન માટે થોડા ખરાબ થાવ. માટે ખોટું સહન ક્યારેય ન કરો. મિત્રો, સાચું છે એ સાચું જ છે અને તેના માટે જો તમને ખરાબ પણ થવું પડે ને તો અવશ્ય થજો. જો ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કીધું છે કે પોતાના હક માટે લડવું ને એ ખોટું નથી. માટે લાઈફમાં ક્યારેય ખોટું સહન ના કરો. અને સહનશીલતાથી જ જો બધું સમાધાન થઈ જતું હોય ને તો આ વાંસળી વગાડવાવાળો મુરલીધર ક્યારેય પણ મહાભારત થવા ના દેત. કૌરવોના અન્યાય સહન કર્યા છતાં પણ પાંડવોના ભાગે તો કશું જ નહોતું આવ્યું ને, અને એનો જ વિકલ્પ હતો મહાભારતનું યુદ્ધ. માટે તમે ગમે તેટલી કોશિશ કરશો ને કે તમે સહન કરશો અને પરિસ્થિતિ સારી થઈ જશે, તો મિત્રો એ થવાનું નથી. કારણ કે જેટલું સહન કરશો ને એટલું જ લોકો તમારો ગેરફાયદો ઉઠાવવાનો છે. માટે સારા બનો, લોકોની મદદ કરો, પણ એટલી જ અને એટલા જ સારા બનો જેટલું જરૂરી છે. રાધે રાધે.